ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 76 श्लोक। दुःखी यदि भवेदात्मा कस्साक्षी दुःखिनो भवेत् दुःखिनः साक्षिता युक्ता साक्षणो दुःखिता तथा। એટલે આ બધા જે શ્લોકો જે છે એની અંદર આત્મા અનાત્મ વિવેકના ભાગરૂપે સુરેશ્વરાચાર્યજી આત્મ અહંકાર વચ્ચેનો તફાવત બતાવી રહ્યા છે. અહંકાર પણ આત્મા જ છે, આવે છે જાય છે. અહંકાર એટલે વ્યક્તિપણું, જીવપણું મારામાં છે ને. મને એમ છે કે હું એક જીવ છું, એક વ્યક્તિ છું, એક વ્યક્તિપણું, જીવપણું. અને એ જીવપણા પછી તમે આ વિસ્તાર કરો તો તમે જીવ એટલે કોણ? તો કે હું મનુષ્ય, ફલાણો ઢીકણો, આ તે બધું એ આગળ પછી. આવું જીવપણું, હું એક વ્યક્તિ છું, ચેતન ખરો પરંતુ વ્યક્તિ, ઇન્ડિવિજ્યુઅલ, સેન્સ ઓફ ઇન્ડિવિજ્યુઆલિટી આ અંગ્રેજીમાં આવું કહે આ લોકો. અહંકાર એટલે એ અનાત્મા જ છે, અવર જવર કરે છે, આપણને ખબર જ છે. જીવપણાની અત્યારે જે છે મને આ પ્રકારની મારી સમજ કે હું જીવ છું, સુષુપ્તિમાં રહેતી નથી, એટલે અવર જવર કરે છે નક્કી છે. એટલે અહંકાર પણ અનાત્મા જ છે, પરંતુ આપણે આત્માથી એને ભિન્ન તારવી શકતા નથી. કારણ કે અહંકાર અને આત્મા બંને વાસ્તવમાં અહમ, હું જે બોલું છું ને, હું એની અંદર બંને રહેલા છે. માટે બીજા બધા તમે વિચારો, બીજું બધું દાખલા તરીકે જગતની કોઈ પણ વસ્તુ જે છે એ બધી અનાત્મા કહેવાય આપણા માટે, પરંતુ એમાં ક્યાંય હુંપણું નથી. એ એક પણ અનાત્મ વિષયની અંદર આપણું હુંપણું નથી. પણ આ અહંકાર પણ અનાત્મા જ છે. આપણને ખબર છે કે અવર જવર કરે છે આ તે બધું, પરંતુ એ અહંકાર અનાત્મા હોવા છતાં એમાં અહમપણું છે. એટલે માટે જ્યારે હું બોલીએ ત્યારે આત્મા તો ખરો જ, વળી ચૈતન્ય ચેતન તો ખરો જ, પણ સાથે સાથે અહંકાર એની અંદર ભાસે છે. એક જ વસ્તુ છે અનાત્માની અંદર જે અહમની અંદર આવી ગઈ છે, અને એ છે આ અહંકાર. બાકી બધું સામાન્ય રીતે આ કરીને જ આપણે કહીએ છીએ, પણ અહંકાર માટે આ એવું નથી કહેતા. એટલે બહુ યુનિક એ રીતે એન્ટિટી છે. એટલે આત્મા અને અહંકાર આ રીતે વાસ્તવની અંદર અહમની અંદર જ ભાસતા હોવાને કારણે આપણે એનો વિવેક કરવાની જરૂર છે. અને એટલા માટે સુરેશ્વરાચાર્યજી બતાવી રહ્યા છે અહીંયા કે જો આ અહમ જે છે, હું, એની અંદર બે વસ્તુ છે, એક છે બદલાતી અને એક છે બદલાયા વગરની. એ હું તમને બતાવું તો તમે વિવેક કરી શકો કે આ બદલાયા વગરનો છે એ હું સાચો. જે બદલાઈ રહેલો છે, અવર જવર કરનારો છે, સતત બદલાઈ રહેલો છે, એ અનાત્મા, એ અહંકાર. સતત બદલાતો હું જે જણાય છે એ અહંકાર છે. નહીં બદલાતો, હંમેશ માટે એવો ને એવો રહેતો, મતલબ સત્ય. બરાબર ને? નહીં બદલાવું એટલે સત્ય, બદલાવવું એટલે શું? એ મિથ્યા, વિકારી. વિકારી એ મિથ્યા, અવિકારી એ વાસ્તવમાં આત્મા.
આની એટલે બંને અહમની અંદર રહેલા છે. બંને આ રીતે બતાવવા માગે છે આચાર્ય કે ભાઈ જુઓ આ વિકારી અંશ છે, આ અવિકારી અંશ છે, અને આ વિકારી અનાત્મા છે, અહંકાર છે વગેરે. અને બંનેનો અનુભવ હુંનો અનુભવ સ્વામીજી, હુંનો અનુભવ ક્યારેક થાય છે, હુંનો અનુભવ નથી આવું હોય. તમને મારો અનુભવ ક્યારેક એટલે રોજ આ સવાર પડે કે મતલબ કે તમારી સાંજ ત્યારે બીજી બધી વસ્તુ એવી છે કે જેનો અનુભવ એક કાળે થાય, એક જગ્યાએ થાય, પછી ન થાય. પણ હુંનો અનુભવ તો બધે જ થવાનો છે. એટલે વાસ્તવમાં એ તો હું તો નિત્ય અનુભવની જ વસ્તુ છે, પરંતુ એ હુંની અંદર આ મિશ્રણ રહેલું છે એ આપણને ખબર નથી. એટલે એક તો છે આત્મા કે સાક્ષી જેને કહીએ આપણે તે, અને બીજો આ બદલાઈ રહેલો અહંકાર. એટલે વાસ્તવમાં અહંકારનો સતત અનુભવ કરી રહ્યા છીએ અને આત્માનો સતત અનુભવ જ થઈ રહ્યો છે. બરાબર ને? હુંનો અનુભવ કરવા માટે બીજો હું નથી લાવતા આપણે. હું જ વાસ્તવની અંદર એ નિત્ય અનુભવનો જ વિષય છે. હુંથી અન્ય હોય વસ્તુ તમારા અનુભવનો વિષય બને કે ન બને. એક કાળે બને, બીજે કાળે ન બને, એક જગ્યાએ બને, બીજે એનીવે. એટલે આ રીતે વાસ્તવમાં આપણે સાક્ષીના અનુભવ આપણે એમ છે કે સ્વામીજી મારે તમે કહો છો તું હું સાક્ષી છું કે બ્રહ્મ છું કે આત્મા છું, ચૈતન્ય છું, પણ મને અનુભવ નથી. એટલે એનો અર્થ કે અહમ સાક્ષી છે. હા, એટલે સાક્ષીનો અનુભવ નથી, મતલબ કે અહમનો મને અનુભવ જ નથી. બોલો, વિચારો તમે, અહમનો જ અનુભવ નથી. તો આ પ્રત્યેક અનુભવ જે તમને આ જાગ્રત કાળે બધા થઈ રહ્યા છે એમાં શું હું હાજર નથી? હું હાજર નથી. અને હું હાજર ન હોય તો પછી આ અનુભવ કોને થઈ રહ્યો છે? અત્યારે તમે દાખલા તરીકે મને કહો કે મને સ્વામીજી આ તમારો અનુભવ થઈ રહ્યો છે પણ હુંનો અનુભવ નથી થતો. ક્યાં બાત હે? હું જો હાજર જ ન હોઉં, હુંનો અનુભવ ન થતો હોત તો સામે સાક્ષી સામે સ્વામીનો અનુભવ ક્યાં થવાનો છે? એટલે પ્રત્યેક અનુભવમાં હું તો હાજર જ છું ને. માટે વાસ્તવમાં હુંના સ્પેશિયલ અનુભવની, વિશેષ અનુભવની જરૂર નથી. સમજો બરાબર સ્વામીજી? તમે બધું સમજાવો છો, અમે તો બહુ ભણી લીધું, પણ હું હજુ આ સાક્ષી છું ને એવો અનુભવ નથી થતો. આવું ન બોલો. આ તો સ્વામીઓને હાર્ટ એટેક આપવો હોય ત્યારે બોલજો. હા, સ્વામીઓને હાર્ટ એટેક કરાવવો હોય ને ત્યારે બોલજો. હુંનો અનુભવ નથી થતો. મને તમારો અનુભવ થાય છે પણ હુંનો અનુભવ. અલા બોલે છે કોણ? સ્વામીનો અનુભવ થઈ રહ્યો છે એ કોને થઈ રહ્યો છે? હું નહીં તો કોને થઈ રહ્યો છે? માટે હુંના વિશેષ અનુભવની જરૂર નથી. આ સમજજો બરાબર. હું તો આ લોહિયાળ સંઘર્ષ કરું છું આ તમને આ વસ્તુ સમજાવવા માટે, કારણ કે આટલા વર્ષોની અંદર મેં બહુ વાર સાંભળ્યું છે ઇન્ડિયાની અંદર અને અહીંયા પણ. આત્માનો અનુભવ નથી સ્વામીજી. તમે બધું કહો છો, બધું સમજાય છે, પણ આત્માનો અનુભવ નથી. આત્માનો અનુભવ નથી તો બીજી અનાત્માનો અનુભવ કોને થઈ રહ્યો છે? અનાત્માનો અનુભવ જેને થાય એ ચેતન હોય કે ન હોય, તો એ ચેતનને તો અમે આત્મા કહીએ છીએ. માટે હુંના અનુભવ વગર જગતનો જ અનુભવ ન થાય, દેશનો અનુભવ ન થાય, કાળનો અનુભવ ન થાય. માટે હુંના વિશેષ અનુભવની અપેક્ષા કરીને બેઠા હોઈએ તો એ કાઢી નાખો, ચોકડીમાં નાખો. તો પછી હું સાક્ષી છું એ વસ્તુ સમજાતી નથી મને. એમ કોને ત્યારે? હા, એટલે હું વાસ્તવમાં સાક્ષી સદાય હાજર જ છું. હું બોલું એની અંદર છું જ, સાક્ષી હાજર જ છું, પરંતુ એ અવિકારી વિકાર વગરનો હું ત્યાં સાક્ષી છું એ પ્રકારનું આપણું ધ્યાન જતું નથી. શાસ્ત્ર ધ્યાન દોરે છે આપણું કે જો આ અવિકારી અંશ છે ને એ તું વાસ્તવમાં સાચો છું. આ વિકારી છે રોજે રોજ, એ વાસ્તવની અંદર એ તું સાચો અહમ નથી, એ તો અનાત્મા છે, અહંકાર છે, એમ કરીને સમજાવે છે. એટલે હુંનો સતત અનુભવ થઈ રહ્યો છે પણ આપણે એનાથી સભાન નથી. સમજી ગયા તમે? હું સાક્ષીનો સતત અનુભવ થઈ જ રહ્યો છે પણ આપણે એનાથી સભાન નથી. અને એનું કારણ પછી આત્મવિષયક અજ્ઞાન ને એના કારણે અધ્યાસ ને, એટલે કારણે અહંકારને જ આત્મા કહેવો, એટલે કે અહંકારનો આત્મા પર અધ્યારોપ કરી દેવો અને આત્માને નહીં જાણવો, સર્પનો અધ્યારોપ કરીને રજ્જુને ખબર જ ન પડવી રજ્જુની, એવી પ્રકારની વસ્તુ છે એમ. એટલે પ્રશ્ન અનુભવનો નથી, પ્રશ્ન કેવળ સમજનો છે. એનીવે, અને માટે વેદાંત શાસ્ત્ર જે આ ત્વમપદનો જે વિચાર બતાવી રહ્યા છે એમાં સાક્ષીના અનુભવની વાત નથી કરતા, પરંતુ વિવેક કરવાની વાત કરે છે. આત્મા અહંકાર વિવેક કરવાની વાત કરે છે. અને અહંકાર જે છે કયા રૂપમાં એનો અનુભવ થાય છે? ચેન્જિંગ. એ તમને અનુભવ થઈ જ રહ્યો છે. અત્યારે તમે
કહો છો કે હું સાંભળનારો છું, બરાબર છે, તમને ખબર છે તમે સાંભળનારા છો. પછી તમે જોનારા છો, ખાનારા છો, પીનારા છો, બોલનારા છો, ચાલનારા છો. એ પણ તમને ખબર છે કે હું અત્યારે ચાલી રહ્યો છું, હું ચાલનારો છું, એમ મને ખબર છે કે હું જોનારો છું, વગેરે. મતલબ એ જે છે બદલાઈ રહેલો છે એ અહમ જ, આપણે એને અહમમાં જ લઈ લીધેલો છે, પરંતુ એ પેલો વિકારી અંશ છે, બદલાઈ રહેલો અંશ છે. એવું નથી. એ અંતઃકરણ જે બદલાય એ અંતઃકરણ. હા, અંતઃકરણ સતત બદલાય. ક્ષણિક વૃત્તિઓ ક્ષણિક જ છે, માટે અહમ વૃત્તિ એ ક્ષણિક જ છે, માટે એ બદલાતો જ રહેવાનો છે. જોવાની ક્રિયા થઈ રહ્યો તો જોનારો કે, અને યાદ કરવાનું કરી રહ્યો હોય તો કે હું યાદ કરનારો છું, અને આ સાંભળવાની ક્રિયા થઈ રહી તો કે હું સાંભળનારો છું. જે અહીંયા થતું હોય આ શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયોના સ્તરે જે થતું હોય એમાં અહમપણું મૂકે એ અહમ વૃત્તિ, અહંકાર. અહમ કરોતી એથી અહંકાર હે, બસ. એટલે જે કંઈ અહીંયા થઈ રહ્યું હોય તેમાં અહમ કયા કરે, અને બધું થઈ રહેલું બધું તો જુદું જુદું જ છે. કેટલી બધી ક્રિયાઓ આપણે દિવસ દરમિયાન થાય છે, માટે એ અહંકાર પછી એ ક્રિયામાં અહમપણું મૂકે, કરતા મતલબ પોતાને કહે, અને એને કારણે એટલે આપણે અહંકારને કરતા કહીએ. અને એને કારણે વાસ્તવમાં ક્રિયાઓ અનેક, શરીર, મન, બુદ્ધિના સ્તરે, ઇન્દ્રિયોના સ્તરે, પ્રાણના સ્તરે કેટલી ક્રિયાઓ બધી, અને માટે એ બધાને અહમ કરનારો એ પણ સતત બદલાવાનો છે. એટલે એ હું બોલું ત્યારે વાસ્તવની અંદર એ અંશ પણ છે જ, બરાબર. અને પેલો નિત્ય અંશ પણ છે, હું ચેતન, એ તો બદલાય જ નહીં, ગમે તે કરો, તમે જે કરવું કરો. હું ચેતન છું એ તો બદલાશે જ નહીં. અને આપણે હમણાં જોઈશું કે કઈ રીતે અવિકારી અંશને સમજવું. એનીવે, એટલે આ રીતે સાક્ષીનો પણ સતત અનુભવ છે અને અહંકારનો પણ અનુભવ છે, પરંતુ એક જ હું બોલું એની અંદર બંનેનું મિશ્રણ છે. એ મિશ્રણ છૂટું નહીં પડે, છૂટું પડે છે, પરંતુ ત્યારે તમે એ વાસ્તવની અંદર એ છૂટું પડેલો જે છે એ વસ્તુને ત્યારે શું છે ને કે એ પ્રકારની સમજ તમારી નથી હોતી, કારણ કે ઊંઘની અંદર અહંકાર સુપ્ત જે છે આ બદલાતો અંશ એટલે અંતઃકરણ સુપ્ત બની જાય છે. ત્યારે વાસ્તવમાં પછી એ સુપ્ત અહંકારનો, અવ્યક્ત અહંકારનો અનુભવ કરનારો પાછું છે જ. એટલે એ હું સાચો અહમ છું. એટલે આ રીતે છૂટા પડે છે અનુભવની દૃષ્ટિએ, પરંતુ આપણે ત્યારે એ વખતે એવું કહેવા માટે હાજર નથી કે હું કેવળ સાક્ષી છું, બરાબર ને. હું સાક્ષી છું કહેવા માટે જાગ્રત અવસ્થા જોઈએ, જાગ્રત અવસ્થામાં પાછો અહંકાર હાજર હોય છે. એટલે એનો અર્થ એવો થયો કે મિશ્રણ રહેવાનું જ છે. એ મિશ્રણને છૂટા પાડવું, વિવેક કરવો, એટલું કામ કરવાનું છે, બસ. અનુભવનીમાંથી અને એમ છૂટા ન પાડી શકે, કારણ કે આમે તમે જુઓ તો અહંકાર મિથ્યા વસ્તુ છે, મિથ્યા સત્યને જ આશ્રિત હોય. કેવી રીતે છૂટા પડે? ઘડાને માટીથી છૂટા પડવા જેવી વાત છે, ન પડે ને. આત્માથી અન્ય કશું જ નથી. આ તો પછી અહંકાર નામની ખરેખર બીજી કોઈ વસ્તુ નથી, થઈ ગઈ વસ્તુ. આત્માથી અન્ય કશું નથી, આત્મા અદ્વૈત વસ્તુ છે, બરાબર છે. તો પછી અહંકાર નામની બીજી આત્માથી સ્વતંત્ર એવી તો કોઈ વસ્તુ છે જ નહીં. એનો અર્થ કે અહંકાર જે છે એ વાસ્તવમાં આત્મા જ છે. એટલે કે અહંકાર જે છે એ વાસ્તવની અંદર આત્માની કેવળ અભિવ્યક્તિ છે. હા, એક રોલ, ટાઈમ બિંગ આત્મા, આવું કહેવાનું. કામ ચલાવો આત્મા. કેમ કામ ચલાવો? કામ ચલાવવા માટે કામ ચલાવો. શું કામ ચલાવવું? બધા જગતનો અનુભવ કરવા માટે આત્મા જાગ્રત પુરુષ બની જાય. અહંકાર જોનારો, ખાનારો, પીનારો વગેરે. એની એટલે આવું આટલું સરળ વસ્તુ છે આટલી કહેવાનું. એટલે આ આત્મા, એટલે તમે તમારી જાતને સાક્ષી નાખો ને અહંકાર કહો, પછી કેટલી મુશ્કેલીઓ. કલ્પના કરો, કલ્પના બહારની મુશ્કેલીઓ છે. તમે એકવાર તમારી જાતની વ્યક્તિ કહી દીધી, જીવ કહી દીધો, પછી બધી તકલીફોનો પાર નહીં. જીવ તરીકે બધું નડે, કારણ કે જીવડો એ બિચારો બહુ, જીવડો કે જીવડી જે કહેતા, તમે પોતાના જીવ કહો ને એમાં જ પેલું તમે જોજો, પેલી ઉણપ ને અધૂરપ ને પરાધીનતા ને હે ને બધું આવી ગયું ને, ભય ને બધું. સ્વામીજી આપણે શું કરીએ? આપણે તો એક જીવ છીએ. આમ એવી રીતે વાત કરે, આપણે તો એક જીવ છીએ, આપણે શું કરી શકીએ? બરાબર. એટલે તમે સાક્ષી બ્રહ્મ છો, પરંતુ નથી ખબર. અને અજ્ઞાન હોય ત્યાર પછી અધ્યારોપ થવાનો જ છે. અજ્ઞાનમાંથી જન્મે જ. એકવાર રજ્જુનું અજ્ઞાન હોય પછી કંઈક તો અધ્યારોપ થઈ જ જાય. સર્પનો અધ્યારોપ કરો, કે પછી પેલો ભૂછિદ્રનો અધ્યારોપ કરો, કે પાણીની ધારાનો અધ્યારોપ કરો, કે પેલા માળાનો અધ્યારોપ કરો, કે કેબલનો અધ્યારોપ કરો. અધ્યારોપ અનેક હોય.
એટલે અધ્યારોપિત વસ્તુમાં દ્વૈત છે બધું. દ્વૈત અધ્યારોપ જ છે, એક અદ્વૈત વસ્તુ પર જ, એક રજ્જુ પર જ. એટલે શાસ્ત્ર બિચારું કે કરે છે આ બધું બ્રહ્મ છે ભાઈ, આ બધું તું જ છું, જે કંઈ છે તું જ છું, અદ્વૈત. બસ. એટલે અહંકાર નામની કોઈ સ્વતંત્ર વસ્તુ નથી. હા, આ અહંકાર આત્મા સાથે આમ જોડાઈ ગયો છે ને, એને છૂટા પાડી દઈએ સ્વામીજી પરમેનન્ટલી. તમારા ક્લાસ ભરવા જ નહીં, જરૂર નહીં પડે. એવું નહીં થાય, આવું નહીં થઈ શકે. સમજી ગયા? અને આ વસ્તુને સમજવા માટે અર્થાત આપણું અને એક સાયકોલોજીની રીતે તમને વાત કરું કે તમે જોજો કે જે બદલાતી ન હોય વસ્તુ અને બદલાતી વસ્તુ બે જ્યારે ભેગી હોય ને ત્યારે તમારું ધ્યાન બદલાતી વસ્તુ પર જ રહેવાનું છે, નહીં બદલાયેલી વસ્તુ પર જાય જ નહીં. એટલે આપણું અહીંયા પણ ધ્યાન અહંકાર જે બદલાઈ રહેલો છે એના પર જ છે, એને જ આત્મા કહીએ છીએ. અને જે નહીં બદલાયેલો આત્મા ચૈતન્ય જે વાસ્તવમાં અધિષ્ઠાન છે, જેમ રજ્જુ સર્પનું અધિષ્ઠાન છે એવી રીતે સત્ય વસ્તુ છે, ક્યારેય જતી જ નથી. બરાબર છે? હંમેશા હોવું એ તો એનું નામ તો આત્મા છે. હંમેશા હોવું જ, બસ સત. અને હંમેશા હોવું અને પછી ચેતન હોવું, ચિત્ત. દેટ્સ ઇટ. આટલું સચ્ચિત જ છો તમે, તો બીજું કશું નથી. બરાબર છે? અને સચ્ચિત કહો એટલે પછી એમાં કોઈ માપ નથી. હા, સચ્ચિતથી આગળ વધીને પછી તમે કહો હું શરીર, તો પછી માપ આવી ગયું. એનીવે, ચાલો. એટલે વાસ્તવની અંદર આ સાયકોલોજી છે, હ્યુમન સાયકોલોજી, કે નહીં બદલાતી વસ્તુ તરફ ધ્યાન નથી જતું. અને બદલાતી વસ્તુ એટલે બંને ભેગા હોય ત્યારે બદલાતી વસ્તુ તમારું ધ્યાન ખેંચ કરે. અને એના માટે ઉદાહરણ અપાય કે એક છે, દાખલા તરીકે અત્યારે હું આમ હાથ કરું છું. બરાબર છે? હા, તો અત્યારે જ અહીંયા જ મિશ્રણ છે, બદલાઈ રહેલી એક અને નહીં બદલાયેલું બેનું મિશ્રણ છે અત્યારે. ક્યાં? અહીંયા હાથમાં. પણ તમારું ધ્યાન બસ ફક્ત સ્વામીજી તમે કેમ હાથ આમ કરી રહ્યા છો? તમારો હાથ હાલી રહ્યો છે. આ પણ નહીં હાલનારું વસ્તુ ખબર છે? નહીં હાલનારું. હા, નહીં હાલનારું ખબર છે. અહીંયા શું નથી હાલતું એ ખબર નથી. જોયું? ઇનફેક્ટ એ નહીં હાલનારું અને વ્યાપીને રહેલું છે, અને આખા રૂમમાં રહેલું છે. આખા રૂમમાં રહેલું તો એ નહીં વ્યાપીને જ રહેલું હોય, પરંતુ એ તરફ ધ્યાન જ નથી જતું. ઇનફેક્ટ એની હાજરીને કારણે જ તમારો હાલતો હાથ જોઈ શકો છો. એ નહીં હાલનારી વસ્તુની હાજરીને કારણે જ હાથ હાલી રહ્યો છે, તમે જોઈ શક્યા છો. ને એ છે લાઇટ. એટલે લાઇટ બદલાતી નથી ભાઈ. અહીંયા જે લાઇટ છે એ કંઈ બદલાતી નથી, એ જતી આવતી નથી, એ હાલતી નથી આમથી આમ. હાથ હાલી રહ્યો છે, પણ તમારું ધ્યાન હાલતી વસ્તુ પર જ હોય છે, બદલાતી વસ્તુ પર જ હોય છે, નહીં હાલનારી વસ્તુ પર નથી હોતું. સમજી ગયા? આવું છે. એટલે એવો છે આત્મા. આત્મા હાલતો ચાલતો નથી, કશું કરતો નથી, પૂર્ણ છે, પ્રજ્ઞાન ઘન છે, પૂર્ણ, જેમ આકાશની જેમ પૂર્ણ. એની બહાર જ કશું નથી. બધી વસ્તુઓ એનાથી અભિન્ન છે, બધી વસ્તુઓનું અસ્તિત્વ એમાં છે. ચાલો, એટલે એ તો હાલતું ચાલતું નથી, જેમ આકાશમાં હલન ચલન ન હોય એવી રીતે. પરંતુ વાસ્તવમાં અહંકાર જે સતત બદલાઈ રહેલો છે, જે અનેક ક્રિયાઓ થઈ રહેલી છે શરીરમાં, મનમાં, બુદ્ધિમાં, ઇન્દ્રિયોમાં, પ્રાણમાં, બધી ક્રિયાઓ સતત ચાલી રહી છે, ત્યારે અહમ વૃત્તિ જે છે એને અહમ કહીને બેઠેલો આ મનની વૃત્તિ, અહમ વૃત્તિ, અહંકાર, એ તો બદલાયા જ કરવાનો છે. ક્રિયાઓ બદલાય છે એટલે એ આપણું ધ્યાન એના તરફ જ રહે છે. આવું છે. સમજી ગયા? હાલતી વસ્તુ જ આપણું ધ્યાન ખેંચ્યા કરે છે. નહીં હાલનારું પેલું અધિષ્ઠાન જે છે એ ધ્યાન ખેંચતું નથી. જે મહત્વનું છે એ ધ્યાન નથી ખેંચતું. અને આ એનાલોજીને થોડું આપણે વધારે, આ દૃષ્ટાંતને સહેજ વધારે ખેંચી શકીએ કે કોઈ બીજી વ્યક્તિ આવે. ચાલો, આ તો બરાબર છે, આ ચાલી રહ્યું છે આ રૂમમાં ને હું કરી રહ્યો છું. કોઈ બીજી વ્યક્તિ આવીને તમને કે વાસ્તવની અંદર આ હાથ સમજીનો હાથ જે ચાલી રહ્યો છે એની સાથે સાથે એક નહીં હાલનારી વસ્તુ પણ જોડે એને વ્યાપીને રહેલી છે. એ આ જે હાથને પણ પ્રકાશિત કરે છે, જેના કારણે તમને હાલતો હાથ દેખાય છે. એટલે આવું જ્યારે કે ત્યારે વાસ્તવમાં તમે પછી શું કહો ખબર છે કે બીજી વ્યક્તિએ મને નહીં હાલનારી વસ્તુનો અનુભવ કરાયો.
જો તમે આવું બોલો તો તમે ખોટા છો. એ બીજી વ્યક્તિએ નહીં હાલનારી વસ્તુનો અનુભવ કરાયો, વ્યાપેલી, આખા ઓરડામાં વ્યાપેલી માટે અને પણ વ્યાપેલી વસ્તુ, નહીં હાલનારી વસ્તુ, અવિક્રિય વસ્તુ, સર્વવ્યાપી વસ્તુનો અનુભવ કરાયો બીજી વ્યક્તિ આવીને. એણે કહ્યું કે જુઓ, આ હાથ હાલી રહ્યો છે ત્યારે એને વ્યાપીને વસ્તુ જે રહેલી છે અને આ બહાર પણ રહેલી છે એ વસ્તુ હાલતી ચાલતી નથી, અને એની હાજરીને કારણે તમે હાથ જોઈ શકો છો, અને એની છે લાઇટ. ત્યારે તમે કહો કે હા, આ વ્યક્તિએ મને આવી નહીં હાલનારી લાઇટનો અનુભવ કરાયો. જો તમે એવું બોલો તો તમે ખોટા છો. કારણ કે જ્યારે તમે અને આમ જોતા તમારા હાથને હાલતો, ત્યારે તમે લાઇટને પણ જોતા હતા. ઇનફેક્ટ લાઇટ ન હોત, લાઇટને તમે જોતા ના હોત તો હાથ જ ના દેખાત. આ વસ્તુ વિજ્ઞાનમાં બહુ સિદ્ધ થઈ ગયેલી છે કે હાથ જે છે વાસ્તવની એની પર પ્રકાશ પડે અને પરાવર્તિત પ્રકાશ આપણી આંખમાં આવતો હોય છે, અને એના કારણે આપણે હાથ જોઈ શકતા હોય છે. એટલે લાઇટનો પણ, નહીં હાલનારી લાઇટનો પણ અનુભવ તો થઈ જ રહ્યો હતો. માટે પેલી આવેલી વ્યક્તિએ નહીં હાલનારી લાઇટનો અનુભવ કરાયો એ બોલવું ખોટું છે, પણ નહીં હાલનારી વસ્તુ જે છે એ તરફ મારું ધ્યાન દોર્યું. બસ આટલું. અનુભવ તો થઈ જ રહ્યો હતો, પરંતુ એ તરફ એનું ધ્યાન દોર્યું. બસ આવું જ. એટલે આ વેદાંત શાસ્ત્રને ભણાવનારા સ્વામીઓ આ પેલા બીજા વ્યક્તિ જેવા છે. સમજી ગયા હવે તમે? પેલી બીજી વ્યક્તિ જે તમારું ધ્યાન દોરે. બસ શેના તરફ? આ નહીં હાલનારી વસ્તુ તરફ. બસ નહીં હાલનારી વસ્તુનો અનુભવ ન કરાવે, કારણ કે તો અહમ જ છે, અને એ અહમની અંદર બંને બેઠેલા જ છે, પરંતુ તમારું ધ્યાન અહંકાર તરફ જ છે, હાલનારી વસ્તુ તરફ છે. નહીં હાલનારું અધિષ્ઠાન જે છે, આ નહીં હાલનારું આજે તમને સપનાની અંદર આવશે. ઓકે? અને માટે એટલે એ નહીં હાલનારી વસ્તુ જે છે, અવિક્રિય વસ્તુ જે છે, અવિક્રિય છે, બધું આવી ગયું. એમાં મેગીના નૂડલ્સ જેવું છે. તો તમે કોને વિકાર નથી પામતો, આ ચેતન વિકાર નથી પામતો. તો વાસ્તવની અંદર તો 50 વર્ષ પહેલાં હું ચેતન છું જ કહેતો હતો, પછી 10 વર્ષ બીજા વીત્યા તો હું ચેતન જ છું એમ જ કહેતો હતો, બીજા 5 વર્ષ વીત્યા, 10 વર્ષ વીત્યા, હવે તો ગરડો થયો તો હું ચેતન છું, તો હજુ એવું ને એવું જ રહ્યું છે. તેનો અર્થ એવો થયો કે કાળ બદલાયો, એની સાથે કંઈક બદલાયું, પણ કાળ બદલાયો એની સાથે આ ચેતન ના બદલાયો. એનો અર્થ એવો થયો, બહુ મજાનું, લાપસી જેવું છે આ તો, કે કાળની અસર વગરનો છે આ ચેતન તો. હા, કાળની અસર શેના પર હતી? શરીર. કાળની અસર મન પર, કાળની અસર સ્મૃતિ પર, કાળની અસર તમારી લાગણીઓ પર, કાળની અસર આ બધી ઇન્દ્રિયો પર, કાળની અસર પ્રાણ પર, ભૂખ તરસ બધા પર છે, પડે જ છે. બરાબર છે? એ બધાની એના પર કાળની અસર થાય છે અને બદલાય છે. અને એમાં પેલું અહમપણી કરીને જે બેઠેલો, મેં તમને કહું અહંકાર, એ પણ પછી બદલાય છે. હા, એટલે હું બાળક હતો ને હું આમ હતો, અને મારી સ્મૃતિ સારી હતી ને, અને એ વખતે મને સારી ભૂખ લાગતી હતી ને, એ અહંકાર. હવે ભૂખ ઓછી લાગે છે, મતલબ અહંકાર બદલાયો, ભૂખ બદલાઈ, તરસ બદલાઈ, આ બદલાયું, તે બદલાયું. પહેલાં છે ને મને બહુ, હું છે ને 4 માઇલ ચાલી નાખતો હતો, સમજી, એટલી સ્પીડે બધાને હું પાછળ પાડી દેતો હતો. હવે માંડ 1.5 માઇલ ચલાય છે મારાથી. જુઓ, એટલે પેલી કર્મેન્દ્રિય જે ક્રિયા કરી રહી છે એમાં અહમપણું. બરાબર છે? એટલે એ અહંકાર તો બદલાય જ છે, પરંતુ હું ચેતન છું, હું સભાન છું. અને સભાન છું કે આવી રીતે બદલાય છે, એનાથી પણ હું સભાન છું. હું જ બાળક હતો ને હવે હું જ આ થયો વગેરે. ચાલો એ હમણાં વાત કરીશ. એટલે આ રીતે નહીં બદલાયેલો, નહીં હાલનારો, નહીં બદલાયેલો, એ પણ આ અહમની અંદર જ બેઠો છે. એ તરફ શાસ્ત્ર ધ્યાન દોરે, પેલી બીજી વ્યક્તિની જેમ. બસ આટલું. એટલે વેરિયેબલ વસ્તુ જે છે, બદલાતી વસ્તુ, આ અહંકાર, નહીં બદલાતી વસ્તુ જે છે એ ચૈતન્ય કે ચેતન. ચિદાભાસ છે, બદલાય. બરાબર ને? એમાં અહમપણું કર્યું એટલે ચિદાભાસથી યુક્ત છે ને બધા અંતઃકરણ, આ બધી વસ્તુ સૂક્ષ્મ શરીરમાં
ચિદાભાસ ને પછી ત્યાંથી ઇન્દ્રિયોના પ્રાણ બધું અને પછી સ્થૂળ શરીર. એનીવે, એટલે બદલાતા મન, બદલાતું શરીર, બદલાતા તમારા વૃત્તિઓ, બદલાતા વિચારો, બદલાતી તમારી લાગણીઓ, આ બધું ચિદાભાસ કહો. અને તમે કોણ? ચૈતન્ય. અને ચિદાભાસ છે જાગ્રત અવસ્થામાં કેવો એકદમ પ્રકાશમાન, અને એ ચિદાભાસ સુષુપ્તિ અવસ્થામાં, અહંકાર મતલબ ચિદાભાસ એટલે અહંકાર, એ સુષુપ્તિ અવસ્થામાં કેવો બની જાય? ડલ. એટલે ચિદાભાસ વાસ્તવમાં કેવો છે? બદલાતો છે. એટલે જ્યારે અહમ શબ્દ વાપરીએ છીએ ત્યારે એની અંદર બંને વસ્તુનો સવિકારી અહંકાર અને નિર્વિકાર આત્મા સાક્ષીનો અનુભવ બંનેનો થઈ જ રહ્યો છે. પણ આપણું ધ્યાન સાક્ષીને બદલે શેના તરફ રહે છે? અહંકાર તરફ રહે છે. અર્થાત એને અહમ કયા કહીએ છીએ, એમ ધ્યાન રહે છે એટલે એને જ અહમ કયા કહીએ છીએ. પણ સમજી, આ તમે કહો છો અહમ શબ્દ દ્વારા એ સાક્ષીનો પણ નિર્દેશ થાય છે, એવું કેવી રીતે કહેવાય? એટલે કયા સંજોગોની અંદર અહમ શબ્દ, અમને એક એવું ઉદાહરણ આપો કે અહમ અમે શબ્દ બોલીએ અને એમાં અમે કેવળ સાક્ષીનો જ નિર્દેશ કરતા હોઈએ, એવું જો તમને અમને બતાવી આપો તો અમે માનીએ કે હા, આ બેનું મિશ્રણ છે. અહમ એટલે અહંકાર, હું જોનારો ખાનારો, એમાં તમારે અમને કશું કહેવાની જરૂર નથી, તો બરાબર જ છે. એમાં કશું તમારે પ્રૂફ આપવાની જરૂર નથી કે હું આ ચાલનારો બોલનારો વ્યક્તિ ફલાણો ઢીકણો, બરાબર? એ તો એમાં કંઈ તમારે કશું કહેવાની જરૂર નથી, દરેકનો અનુભવ છે. પણ એની અંદર પેલો બીજો અહમ, નિર્વિકાર અહમ, સાક્ષી બેઠેલો છે, એ તમે એમને આ કેવી રીતે કહી શકશો? હું અહમ શબ્દ બોલું અને એ સાક્ષીનો જ નિર્દેશ કરું કેવળ, એવું બને જ ખરું? જો એ તમે એમને બતાવો તો પછી અમે માનીએ કે અહમમાં બંને અંશ રહેલા છે. સામાન્ય રીતે મોટે ભાગે આપણે અહમ દ્વારા અહંકારનો જ નિર્દેશ કરતા રહીએ છીએ, પણ અહમ શબ્દથી આપણે ક્યારેક ક્યારેક કે સાક્ષીનો નિર્દેશ કરીએ છીએ, એવું બનતું હોય તો પછી અમે માનીએ કે અહમની અંદર બંને વસ્તુ છે અને કરીએ જ છીએ. એ વસ્તુ હકીકત છે. અને મેં તમને કહ્યું પ્રમાણે જ્યારે તમે ભૂતકાળના અહંકારને, ભૂતકાળનો અહમ અને અત્યારનો અહમ ને જ્યારે નું સમીકરણ મૂકો, જો સમીકરણ મૂકો તો પછી બંનેમાં એક અહમ જે છે બદલાયા વગરનો હાજર હશે, નક્કી થઈ જાય. ભૂતકાળના દાખલા તરીકે ગઈકાલે જ સ્વામીજી, મેં ગઈકાલે ફલાણી વ્યક્તિ, મારા મિત્રના દીકરીના લગ્નમાં મેં હાજરી આપી, અને એ જ હું અત્યારે નૈષ્કર્મ્ય સિદ્ધિનો ક્લાસ સાંભળી રહ્યો છું. બરાબર છે? આ તમારો અનુભવ છે? આ અનુભવ છે કે નહીં? કે ના સ્વામીજી? જો તમે ભૂતકાળની વાત કરી શકતા હોવ તો મતલબ કે ભૂતકાળમાં તમે હાજર હતા, નક્કી થઈ ગયું આટલું. બરાબર છે? હવે પણ ભૂતકાળમાં જે પેલો અનુભવ કરનારો, મજાની ડીશો બધી ખાનારો, અને એ બધા પાર્ટી પ્લોટના અને બધા લોકોને મળનારો, ખાનારો, પીનારો, એ તો ગયો. અત્યારે ક્યાં છે? અત્યારે તો નૈષ્કર્મ્ય સિદ્ધિનો ક્લાસ ભૂખે પેટે સાંભળી રહ્યા છો. એટલે ખાનારો વગેરે જે છે, હાય હલો કરનારો, એ કરનારો ગયો એ ભૂતકાળની અંદર. પણ ત્યારે હું તો હાજર હતો માટે હું અત્યારે બોલી શકું છું. મેં જ ગઈકાલે આ રીતે અનુભવ કર્યો એમ કહીને કહું છું, અને એ જ હું અત્યારે આ ક્લાસ સાંભળું છું. એનો અર્થ કેવો થયો કે આ બીજો અહમ એવો છે કે ત્યારે હાજર હતો ને અત્યારે હાજર છે. ત્યારે જ તો આપણે એનું ઇક્વેશન મૂકીએ છીએ, હે ને? સોહમ કરીને નથી મૂકતા, સોહમ દેવદત્ત, સ્વયં દેવદત્ત. ઓ, આ એ જ દેવદત્ત છે, આ એ જ દેવદત્ત છે, વગેરે વગેરે. એટલે વાસ્તવમાં મેં જ મતલબ કે આ રીતે ભૂતકાળની તમે વાત કરી શકતા હોવ તો મતલબ ભૂતકાળમાં તમે હાજર હતા અને અત્યારે તો હાજર જ છો. તો એ અહમ તો એવો છે જે બદલાયો નહીં, એ ગયો નહીં. ભૂતકાળ મતલબ કે કાળ ગયો તો એ અહમ જતો જ રહ્યો ના. અહંકાર ગયો, ખાનારો પીનારો, એ વખતે પાર્ટીમાં મજા કરનારો, એ ન રહ્યો અત્યારે. અત્યારે તો આ સાંભળનારો છે. અહંકાર જ સાંભળનારો કહેવાય અત્યારે. પરંતુ તમે જ્યારે તમારા ભૂતકાળની વાત કરો તેનો અર્થ કે તમે ત્યારે હાજર હતા અને અત્યારે હાજર છે. તે અહમ તો વાસ્તવમાં બદલાયા વગરનો જ રહ્યો. બરાબર છે? એટલે એ તો આપણે ઇક્વેશન મૂકીએ છીએ. હવે સમજી ગયા તમે? અને ત્યારે વાસ્તવની અંદર તમે જ્યારે આ રીતે કહો ને કે મેં સમજી ગઈકાલે બહુ મજા કરી, આ રીતે પાર્ટીમાં ઘણા બધા જૂના મિત્રો મળ્યા, આમ ને તેમ, તમે બોલો છો અત્યારે. બરાબર છે? એટલે અત્યારે તો હાજર છો જ. હા,
અને ભૂતકાળમાં પણ હાજર હતા. એનો અર્થ કે એ અહમ દ્વારા, અહમ શબ્દ દ્વારા તમે શાનો નિર્દેશ કરી રહ્યા છો? બદલાયા વગરના સાક્ષીનો નિર્દેશ કરી રહ્યા છો. સમજાય છે વસ્તુ? હા. અને એને જ પ્રત્યભિજ્ઞા કહેવામાં આવે છે. આ રીતે પ્રત્યભિજ્ઞા એટલે રિકોગ્નિશન. આ લોકો કે એટલે સ્મૃત અહંકાર અને આ પ્રત્યક્ષ અહંકાર. અત્યારે પ્રત્યક્ષ અહંકાર કયો? સાંભળનારો. સ્મૃત અહંકાર કયો? પેલો ખાનારો પીનારો, મજા કરનારો, વાતો કરનારો પાર્ટીમાં. બરાબર છે? એ સ્મૃત. એ સ્મૃત અહંકાર અને આ પ્રત્યક્ષ અહંકાર બંનેમાં એક અહમ છે એવો છે જે કહે છે કે હું ત્યારે હાજર હતો ને હું અત્યારે હાજર છું. તો એ અહમ તો વાસ્તવમાં બદલાયો નહીં. સ્મૃત જે છે, ભૂતકાળનો જે છે, એ તો વાસ્તવમાં અહંકાર છે. અત્યારે પ્રત્યક્ષમાં એ અહંકાર છે. પરંતુ હું જ્યારે ભૂતકાળની વાત કરીને મતલબ જોડું કે હું આ રીતે વાસ્તવની અંદર ત્યારે મેં ગઈકાલે આ રીતે જોયું અને સાંભળ્યું ને મેં મજા કરી વગેરે, ને અત્યારે હું નિષ્કર્મ સિદ્ધિનો ક્લાસ સાંભળું છું, ત્યારે હું નિષ્કર્મ સિદ્ધિનો ક્લાસ સાંભળું છું જે હું એ આ પ્રકારે અનુભવ કર્યો, ત્યારે હું તમે બદલાયા વગરના હુંને તમે નિર્દેશ કરી રહ્યા છો. માટે હું શબ્દથી નિર્વિકાર સાક્ષીનો પણ નિર્દેશ થાય છે. અને હુંથી અહંકારનો તો નિર્દેશ થાય જ છે. તમે કહો છો હું સાંભળું છું અત્યારે, સાંભળનારો. તેનો અર્થ એવો થયો કે અહમની અંદર બંને વસ્તુ રહેલી છે. બદલાયા વગરનો સાક્ષી અને બદલાતો અહંકાર. જે બદલાઈ રહેલો જે છે એ મિથ્યા કહેવાય, કારણ કે અવર જવર કરે છે. બદલાવું એટલે શું? પૂર્વની અવસ્થા જતી રહેવી, અત્યારની અવસ્થા હોવી. જો પૂર્વની અવસ્થા જતી રહી મતલબ કે એ ગયો, તેનો નિષેધ થયો. નિષેધ થયો વસ્તુ મિથ્યા. નિષેધ થયો સમજીએ એટલે શૂન્ય. શૂન્ય નહીં ભાઈ, અનુભવ છે કે નહીં તમે? હા, અનુભવો છે પરંતુ વાસ્તવિકતા નથી. એ રીતે એટલે પ્રત્યભિજ્ઞા હતી. આ રીતે વાસ્તવની અંદર આચાર્ય દક્ષિણામૂર્તિ સ્તોત્રની અંદર બહુ સરસ વસ્તુ કહી. પ્રાક સ્વાપ સમિતિ પ્રબોધ સમયે યફ પ્રત્યભિજ્ઞા હતી. પ્રાક અસ્વાપસમ, પહેલાં હું સૂતો હતો, એ જ હું અત્યારે જાગ્યો, એ જ હું છું. મેં જ સ્વપ્ન જોયું હતું અને એ જ હું અત્યારે જાગું છું. મતલબ કે સ્વપ્નમાં હું હાજર હતો અને અત્યારે જાગ્રત પુરુષ તરીકે પણ હું એ જ હું છું. તો એ હું તો વાસ્તવની અંદર સાક્ષીનો નિર્દેશ કરી રહ્યો છે. સ્વપ્ન જોનારો તો જતો રહ્યો તો અહંકાર. જાગ્રત પુરુષ પણ છે એ પણ અહંકાર, કારણ કે એ જવાનો છે, વળી પાછા સૂઈ જશો વગેરે. કે અત્યારે બદલાયા જાગ્રત પુરુષ તરીકે, પછી તમે સાંભળનારા વગેરે કહો, પણ એ કંઈ રહેવાનો નથી. સાંભળનારો કે થોડો હંમેશ માટે, વળી પછી બીજું, અને એમ કરતાં એ જતો રહેશે ને પછી સપનાને નિદ્રા, હું સૂતો ને આ ને. એટલે જે મેં જ સ્વપ્ન જોયું અને એ જ હું અત્યારે તમારો ક્લાસ સાંભળું છું, તો એ હું તો વાસ્તવની અંદર સાક્ષી નિર્દેશ. આ રીતે આપણે હુંની અંદર બંને વસ્તુ રહેલી છે એ વસ્તુ સમજી શકીએ. એટલે જ્યારે આપણે ભૂતકાળનો અહમ અને વર્તમાનનો અહમ, અથવા સ્વપ્નમાં રહેલો અહમ અને આ જાગ્રત પુરુષના અહમને જ્યારે આપણે ઇક્વેટ કરીએ, આ રીતે બતાવીએ, ઇક્વેટ એટલે સમીકરણ મૂકીએ, એ જ હું અહીંયા છું એમ, ત્યારે વાસ્તવની અંદર ત્યારે આપણું ધ્યાન ક્યાં જાય છે? નહીં બદલાયેલા અહમ તરફ જાય છે, નહીં કે બદલાતા અહમ તરફ. જો બદલાતા અહમ તરફ હોત તો પછી વાસ્તવની અંદર ક્યારેય તમે ભૂતકાળના અહમને ને આ અહમને જોડી ન શક્યા હોત. હા, ભૂતકાળના અહમને ને આ અહમને જોડો છો, મતલબ કે એ વખતે પણ તમે હાજર હતા અને અત્યારે હાજર છો. ખાલી જે બદલાતા અહમ તરફ જ જો તમારું ધ્યાન હોત તો ભૂતકાળનો અહમ તો ગયો ને અત્યારે વર્તમાનનો. પરંતુ તમારું ધ્યાન અહમ શબ્દ દ્વારા નહીં બદલાયેલી વસ્તુ તરફ હોય તો જ તમે ભૂતકાળના અહમને ને આ અહમને ઇક્વેશન મૂકી શકો. સમજી ગયા તમે? હા. એટલે એનો અર્થ એવો થયો કે જ્યારે આવી રીતે કહીએ, બોલો તમે, એટલે વાસ્તવમાં બોલે છે વ્યક્તિ, પણ ત્યારે પણ એનું ધ્યાન આવું નથી જતું. શાસ્ત્રે કહેવું પડે કે આ નહીં બદલાયેલો જે છે, જેની તું પ્રત્યભિજ્ઞા કરી રહ્યો છું, એ વાસ્તવમાં સાક્ષી છે. એ વસ્તુ શાસ્ત્ર કે બોલે છે તો 1000 વાર બોલે છે. મેં જ ગઈકાલે આમ કર્યું હતું, હું જ ગઈકાલે ડ્રાઈવ કરીને 2 કલાક ડ્રાઈવ કરીને ત્યાં ગયો અને છેવટે મારે જે કામ માટે હું ગયો હતો એ થયું નહીં મારું કામ, અને પછી રાત્રે બહુ મોડા પાછો આવ્યો અને આજે સવારે વહેલા ઉઠી ન શક્યો, અને એને કારણે પછી તમારા ક્લાસમાં થોડું મને આવતા મોડું થઈ ગયું, અને એ હું અત્યારે ક્લાસ સાંભળી રહ્યો છું.
એટલે આ રીતે ભૂતકાળથી તે અત્યાર સુધી મતલબ બધામાં એ પેલો એક જ અહમ રહેલો છે, બરાબર છે. વાસ્તવની અંદર બધી બદલાતા અહમની અંદર એક અહમ રહેલો છે, જે આ રીતે એ જ હું આ સાંભળી રહ્યો છું, જેણે હું આવો અનુભવ કર્યો ગઈકાલે, એ વાસ્તવમાં આવું બોલીએ છીએ ત્યારે પણ આપણે એવું ખ્યાલ નથી આવતો કે આ અહમ તો બદલાયા વગરનો છે. એ બદલાયા વગરનો અહમ અર્થાત એ તો એનો અર્થ એવો થયો કે એના પર કાળની અસર નથી, એ સત્ય વસ્તુ છે. પરંતુ આપણું ધ્યાન નથી, આપણું ધ્યાન હંમેશા વેરિયેબલ વસ્તુ પર રહે છે. ભલે એવું બોલતા હોઈએ અહમ શબ્દથી નિર્વિકાર આત્માનો સાક્ષીનો નિર્દેશ આપણે કરતા હોઈએ, છતાં પણ એ હું સાક્ષી છું એ વસ્તુ આપણને એવી સભાનતા નથી આવતી. એ વસ્તુ શાસ્ત્રએ કહેવી પડી છે, ત્વમ તતસી, તું વાસ્તવની અંદર એ જ છું. તત એટલે કે સાક્ષી કે બ્રહ્મ આત્મા છું. જો ભૂતકાળનો અહમ જો પૂરેપૂરો બદલાઈ જતો હોત અને વર્તમાનનો અહમ પણ એ રીતે વાસ્તવમાં પૂરેપૂરો જુદો જ હોત ભૂતકાળ કરતાં, તો એ બંને વચ્ચે આપણે ઇક્વેશન મૂકી ના શકત. ભૂતકાળનો અહમ બરાબર બધું મતલબ એ અહમ બદલાઈ જ ગયેલો છે જતો, અને અત્યારે વર્તમાનમાં હોય જ નહીં, બરાબર. વર્તમાનમાં નવો જ અહમ છે. તો એવા સંજોગોમાં ભૂતકાળનો અહમ અને આ અહમની વચ્ચે ઇક્વેશન મૂકી શકાય નહીં. સમીકરણ મૂકો ત્યારે એનો અર્થ એવો થયો કે ભૂતકાળમાં પણ એ હાજર હતો અને અત્યારે પણ હાજર છે. એનો અર્થ કે એમાં બદલાવ આવ્યો નથી. સમજી ગયા? એટલે આ રીતે અહમ શબ્દ દ્વારા કોઈક પૂછે અથવા તમે તમારી જાતને સમજાવી રહ્યા હો કે અહમની અંદર આવો બદલાયા વગરનો સાક્ષી બેઠેલો છે, એ કઈ રીતે ખબર પડે? તો આ રીતે આપણને ખબર પડે. આપણે પોતાના જ ઉદ્ગારો જ એવા હોય છે કે એના દ્વારા જ ખબર પડી જાય કે એ નહીં બદલાયેલો અહમ વાસ્તવમાં રહેલો જ છે. એટલે આ આપણું સામાન્ય જ્ઞાન છે આ રીતનું કે ભૂતકાળનો અહમ જે છે એનો સામાન્ય રીતે આપણે ભૂતકાળમાં નિર્દેશ કરીએ, વર્તમાનનો વર્તમાનમાં નિર્દેશ કરીએ, અને ભવિષ્યમાં આવનારા ભવિષ્યમાં આ ઘટનાઓનો અનુભવ થાય ત્યારે અહમનો ભવિષ્યની રીતે નિર્દેશ કરીએ, અત્યારે અહીંયા છીએ ત્યારે. પરંતુ વાસ્તવમાં એક વસ્તુ જે છે એ છે કે અહમ એ આ ત્રણેય કાળ સાથે સંબંધિત છે. જરૂર ભૂતકાળની અંદર જે અનુભવ કર્યો છે એણે એ તો ગયો, એ અહંકાર તો જતો જ રહ્યો, બરાબર છે. પરંતુ આ અહમ છે એ તો ત્રણેય કાળ સાથે સંબંધિત છે. અને એ છે સાક્ષી. જેવી રીતે એટલા માટે ભગવાને પેલું ઉદાહરણ આપ્યું હતું, સૂત્રે મણિગણા ઈવ. જેમ અનેક મણીઓ હોય, બરાબર ને, આપણે પેલી માળા પરોવતા હોય એમાં અનેક મણી કે મોતી જે હોય તે, એની પ્રત્યેક મોતીમાંથી પસાર થનારો જે સૂત્ર જે છે એ તો એક જ રહે છે, બદલાયા વગરનું રહે છે. મોતી બદલાય છે પરંતુ સૂત્ર જે છે એ તો એક જ રહે છે. બધા અહંકારને જોડનારું, બધા મોતીઓને જોડનારું સૂત્ર, દોરો કે જે હોય વાપરતા હોય ધાતુનું કોઈ, એ તો એક જ રહે છે. એવી રીતે બધા જ અહંકારને ભૂતકાળના કેટલા વિચાર કરો તમે, નાનપણથી તમે તો યાદ કરીને બોલતા હો છો, મેં આવો અનુભવ કર્યો, હું આ સ્કૂલમાં હતો, અમારા આ ટીચર હતા, એ વખતે મારા આ મિત્રો હતા, અને મેં આ રીતે તોફાન કરતા, એ બધું યાદ કરો છો. મતલબ કે આ હું જો યાદ કરીને હોય ભૂતકાળની ઘટનાઓને, એ તો વાસ્તવની અંદર આ હું ત્યારે હાજર હોવો જોઈએ, બરાબર છે. એટલે આ રીતે વાસ્તવમાં તમે સૂત્ર સમાન છો, પ્રત્યેક મોતીઓને જોડી રાખનારા છો, પ્રત્યેક અહંકારમાં પસાર થનારા છો. અહંકાર તમારાથી સૂત્રમણી ગણાનું ઉદાહરણ તમને સાચું કહું તો થોડુંક આમાં ન બેસે. થોડુંક એટલે કઈ રીતે કે એમાં સમજી બે વસ્તુ તો છે જ ને, મોતી અને પેલો દોરો, બે વસ્તુ તો છે જ ને. એટલે તમે કહો કે મોતી એટલી જગ્યાએ અહંકાર મૂકી દો, અનેક મોતીઓ, અનેક અહંકાર. અહંકાર તો સતત બદલાય છે, એટલે અનેક ભૂતકાળમાં ગયા અનુભવ કરનારા બધા જુદા જુદા પ્રકારના, જુદી જુદી અવસ્થાઓમાં, બાલ્યાવસ્થા તે બધામાં, બરાબર છે. એ તો ગયા જ, હવે એ કે અત્યારે નથી, અહંકાર તો છે જ નહીં. અત્યારનો અહંકાર તો આ બેસીને સાંભળનારો કે છે, બસ. એટલે કહેવાનો આશય એ છે કે વાસ્તવની અંદર જેમ સૂત્ર અને મોતી બે વસ્તુ છે એવું અહીંયા નથી. પાછું અહંકાર અને મોતી સાથે સરખાવ્યા અને આત્મા અને સાક્ષીને સૂત્ર સાથે સરખાવ્યા,
પરંતુ અહીંયા બે વસ્તુ નથી, કારણ કે અહંકાર નામની સ્વતંત્ર વસ્તુ નથી. એટલે પ્રત્યેક અહંકારની અંદર પૂરેપૂરો વ્યાપેલો છે આત્મા. ચૈતન્ય વગર બહાર ક્યાં છે અહંકાર? તો અસ્તિત્વ સિદ્ધ ન થઈ શકે. એટલે એ રીતે વાસ્તવમાં ચૈતન્ય જે અહંકાર ચૈતન્યની તો અભિવ્યક્તિ છે, તો આપણે કહીએ છીએ. એ જ આત્મા સ્થૂળ શરીર સાથેના તાદાત્મ્યને કારણે વિશ્વ જાગ્રત પુરુષ કહેવાય ને, સૂક્ષ્મ શરીર સાથેના તાદાત્મ્યને કારણે એને આપણે તૈજસ કહ્યો, બરાબર, સ્વપ્ન પુરુષ કહ્યો. અને એને જ આપણે વાસ્તવમાં કારણ શરીર સાથેના તાદાત્મ્યને કારણે સુપ્ત પુરુષ, ડીપ સ્લીપર કહ્યો. એ જ આત્માથી એને કશું હોય નહીં, તો પછી આ જ બધું સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર વગેરે સાથે તાદાત્મ્ય કરીને જુદા જુદા પ્રકારનો દેખાય ઉપાધિ સાથે. એટલે આ રીતે અહીંયા અહંકાર એટલે મોતી અને દોરો આત્મા એવું જુદી વસ્તુઓ નથી. આત્મા જ આ રીતના. અને એટલા માટે તમને હું બીજું ઉદાહરણ આપું હવે, કે આવું મેં જોયેલા છે આપણે માળાઓ કે જેમાં મોતી બીજું કંઈ જ ના હોય, એ દોરાને જ પેલી ગાંઠ મારીને મોતી જેવું બનાવી દેતા હોય છે. બને છે ને? એવી મેં નાડાછડીમાં જોયું છે. નાડાછડીની અંદર એવું આમ ગાંઠ મારે એટલે મોતી જેવું થઈ જાય. પછી થોડાક આગળ જાય, એક ઇંચ જેવા આગળ જાય, વળી પાછી આમ ત્યાં ગાંઠ જેવું કરે, એટલે એ બીજો મોતી. એટલે દોરો એ અને પેલી ગાંઠ એ દોરો, ગાંઠે દોરો અને એ ગાંઠમાંથી પસાર થનારો એ દોરો. મોતી એ પેલો દોરો જ, અને બધા મોતીઓની વચ્ચે રહેલો પણ દોરો. બહુ તો આવું ઉદાહરણ અપાય. એક મોતીથી અન્ય કશું જ નહીં, ખાલી જે દેખાઈ રહેલા છે મોતીઓ જેવા, એક દોરાથી અન્ય કશું જ નહીં. જે દેખાઈ રહેલા છે મોતીઓ એ પણ શું છે? દોરો જ છે. એવી રીતે આ વિશ્વ થઈ જશે પ્રાજ્ઞ અથવા બાલ્યાદિષુ બી જાગ્રદાદિષુ તથા સર્વાસુ અવસ્થાસુ અનુવર્તમાનમ અહમ 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 ઇતિ અંતસ્ફુરંતમ સદા. સતત સ્ફુરણ થઈ જ રહેલું છે અહમનું. તો આ અહમનું સ્ફુરણ સતત થઈ રહેલું છે, સ્વયં સિદ્ધ. અહમનું સદાય સ્ફુરણ, અહમનું સદાય જ્ઞાન છે. અહમના જ્ઞાન માટે તમે કોઈને પાસે જતા નથી. આ તમારી પાસે તો આવ્યા, આપણે એટલે અમે તો તમારું ધ્યાન દોરીએ છીએ, જેનો તો અનુભવ કરી રહ્યા છે. અહમ, હું ચેતન છું, આવું તો જ્ઞાન છે જ. એના માટે કે થોડા તમે અહીં આવ્યા છો. તમે તો બ્રહ્મ છો, શુદ્ધ ચૈતન્ય છો, અનંત ચૈતન્ય છો. એ વસ્તુ નથી ખબર, એ બરાબર છે. એટલે વાસ્તવની અંદર પણ એ અનંત ચૈતન્ય અહમની અંદર જ બેઠેલું છે. અનંત હોય ને અહમમાં ના હોય એવું કેવી રીતે હોય? ચાલો, એટલે સુરેશ્વરાચાર્યજી, સમજ તમે બહુ રિપીટ કરો, પણ હવે શું કરું? આ અહંકાર આત્માનો વિવેક વસ્તુ એટલી બધી મહત્ત્વની છે. મારી દૃષ્ટિએ વેદાંતનો તમે ડુંગર ચડો ને, તો ત્યારે તમે જેમ છેક ઉપર ચડી જાઓ શિખર પર, બરાબર, એ શિખર છે. બસ છેવટે આ મિથ્યાન, તે મિથ્યાન, ફલાણું ઢીકણું, કારણ શરીરને પેલું ને એ ઠીક છે બધું. છેવટે આ બ્રહ્માસ્ત્ર છે કે હું અહંકાર નહીં, હું બ્રહ્મ છું. અને એ રીતે અહંકારનો રાવણનો વધ કરવો, એ બ્રહ્માસ્ત્ર વગર કામ નથી થતું. બ્રહ્માસ્ત્ર ચાલે ત્યારે મુક્તિ મળે. એટલે અહમ બ્રહ્માસ્મિ, હું સાક્ષી ચૈતન્ય બ્રહ્મ છું, નિર્વિકાર છું, અનંત છું. દેશ કાળ કોઈ સીમાઓ નથી મને તો, બદલાયા વગરનો છું, માટે દેશ કાળની સીમાઓ જ નથી, વગેરે વગેરે. અને વેદાંત આ રીતે જે સતત અનુભવેલો સાક્ષી છે એની વાત કરવા માગે છે, અહંકારની નહીં. અહંકાર આત્માનો વિવેક કરીને એની વાત કરવા માગે છે. એટલે હવે તમે સમજી ગયા છો કે સતત નિત્ય અનુભવાઈ રહેલા સાક્ષી તરફ આપણું કેવળ ધ્યાન દોરે છે. વેદાંત શાસ્ત્ર કે આ ટીચિંગ કે આ ઉપદેશ એ આવા સાક્ષીના અનુભવ કરાવતો નથી. એ સાક્ષીનો અનુભવ સદા થઈ જ રહેલો છે. એ નિત્ય સાક્ષી જે છે એ તરફ આપણું ધ્યાન દોરે છે, અહંકારમાંથી વાળીને. અને એના માટે વાસ્તવમાં નિર્વાણ ષટકમની અંદર કહ્યું, મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ. નાહમ એટલે હું અહંકાર નથી. જ્યારે ચિદાનંદ રૂપ અહમ, હું ચિદાનંદ છું, એ રીતે આપણું સાક્ષી તરફ ધ્યાન દોરે છે. અને તું અહંકાર નથી એમ કર, એ નિષેધ પહેલાં 3 લાઈનમાં કરવામાં આવે છે. અને એ ચૈતન્યની હાજરીને કારણે જ શરીરનો અનુભવ થાય છે. એ ચૈતન્યની હાજરીને કારણે ઇન્દ્રિયોનો અનુભવ થાય છે. એ ચૈતન્યની હાજરીને કારણે
પ્રાણનો અનુભવ થાય છે, ભૂખ, તરસ, સર્ક્યુલેશન, કબજિયાત, પાચન બધાનો અનુભવ થાય છે. એ જ ચૈતન્યની હાજરીને કારણે કર્મેન્દ્રિયો જે છે એ કાર્ય કરે છે. એ જ ચૈતન્યની હાજરીને કારણે જ્ઞાનેન્દ્રિયો કાર્ય કરે છે અને એ બધો સંભળાય છે, બોલાય છે, ખવાય છે, પીવાય છે, દેખાય છે, સૂંઘાય છે. ચૈતન્યની હાજરી વગર તો થાય જ નહીં. એ જ ચૈતન્યની હાજરીને કારણે આ બધી અનેક વૃત્તિઓ છે એ ઉત્પન્ન થાય છે, એનું તમને જ્ઞાન થાય છે. બરાબર છે? બધી જ સ્મૃતિ હોય, આ હોય, બધા. એટલે હંમેશા ચૈતન્ય તો સદાય હાજર જ છે. એને સાક્ષી કહેવાય. અને માટે એ તો અહમની અંદર રહેલો જ છે. એટલે આજે શરીર અને મન જે છે એના અનુભવ માટે સાક્ષીની જરૂર છે, પણ સાક્ષીના અનુભવ માટે કોઈ કશીની જરૂર નથી, કારણ કે સાક્ષી તો સતત અનુભવાઈ જ રહેલો છે. અને સાક્ષી વાસ્તવની અંદર જગત કારણ બ્રહ્મ છે, કારણ કે એ સાક્ષીમાં મર્યાદા લાવનાર કશું જ નથી. જે મર્યાદા લાવે છે વાસ્તવમાં એ સાક્ષીથી ભાષ્ય છે. સાક્ષી પોતે એ મર્યાદાથી પર છે. એટલે એ વસ્તુ અહીંયા કહેવામાં આવી કે દુઃખીના વાસ્તવની અંદર દુઃખી યદિ ભવેદ આત્મા કસાક્ષી દુઃખીનો ભવેદ દુઃખીન સાક્ષિતા યુક્તા સાક્ષણો દુઃખિતા યથા તથા. એટલે આ દુઃખી શબ્દ જે છે એ બહુ સુંદર છે. મેં તમને કહ્યું બધા નિધિધ્યાસનના જ થોડા ઘણા શ્લોકો છે જેમાં આત્મા અહંકારનો આ પ્રકારનો વિવેકની વાત છે. એટલે કહે છે વાસ્તવમાં કે દુઃખી જે છે એ તો અંતઃકરણનો વસ્તુ છે. કેમ દુઃખી અંતઃકરણની વસ્તુ? તો તમે જન્મ્યા ત્યાંથી અત્યાર સુધી અહમને ને દુઃખને જોડે જ અનુભવ થાય છે ના? અહમ તો સદાય અનુભવાય છે, પરંતુ દુઃખીપણું તો ક્યારેક આવે છે, ક્યારેક જાય છે. બસ પતી ગયું. તો એનો અર્થ એવો થયો કે આ દુઃખી, હું દુઃખી યદિ જો શું કહે છે સુરેશ્વરાચાર્યજી, યદિ દુઃખી આત્મા ભવેત, જો આત્મા દુઃખી હોય તો આ બે તો જોડે રહેવા જ જોઈએ. આત્મા એટલે હું અને આ દુઃખી, આત્મા દુઃખી છે તો પછી જન્મથી અત્યાર સુધી સતત હું દુઃખી 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 સ્વામીને જોવું તો હોય દુઃખી, કોઈ જોક સાંભળતો હોય દુઃખી, અને દાળવડા ખાવતો હોય દુઃખી, અને પછી આઈસ્ક્રીમ ખાવતો હોય દુઃખી, પિઝા ખાવતો હોય દુઃખી, અને એમાં સ્વામીનું મોં જોવું તો વધારે દુઃખી, દુઃખીથી પણ વધારે દુઃખી. આવું છે ના? હજારો વાર સ્વામીજી આ દુઃખ છૂટી જાય છે મારાથી, હું તો હંમેશા રહું છું. હા તો પછી હવે આ તો આગંતુક વસ્તુ છે, હા બદલાતી વસ્તુ છે, હા તો પછી એ મન થઈ ગયું. એટલે યદિ આત્મા દુઃખી ભવેત, જો આત્મા દુઃખી હોય અને તમે કહો છો કે મને દુઃખનો અનુભવ થઈ રહ્યો છે, એ અનુભવનો વિષય છે, એ અત્યારે ઉત્પન્ન થયું છે. હમણાં થોડી વાર પહેલાં સમજ તમારો ક્લાસ ભરવાનું હજુ ભરવાનું શરૂ કરું પહેલાં હું ચા પીને બેઠો હતો, હું એટલો બધો ખુશ ને એટલો બધો તાજગી અનુભવતો હતો. આ તમારો ક્લાસ શરૂ કર્યો અને મનમાં દુઃખ ઉત્પન્ન થયું, સમજો? એટલે હવે દુઃખ આવ્યું, એટલે કે આ દુઃખનું અવર જવરનો તમને અનુભવ થાય છે. હા, હવે આ દુઃખી આત્મા હોય તો એ દુઃખ તો એનો ગુણ છે. આત્મા દુઃખી એટલે આત્મા વાસ્તવમાં એ દ્રવ્ય અને દુઃખ એનો ગુણ. જો તો દુઃખનો તમે અનુભવ કરતા હો તો વાસ્તવમાં જેમ કે આ પેનનો અનુભવ જુઓ, તમે કાળા રંગનો અનુભવ કરતા હોવ તો કાળો રંગ જેમાં રહેલો છે એ પેનનો અનુભવ થાય કે ન થાય? થાય, બરાબર ને? સમજ, ખાલી કાળા રંગનો અનુભવ થાય છે, પેનનો અનુભવ નથી થતો. અરે ભાઈ, એ ગુણ છે, એ ગુણીથી છૂટો પડી જ ના શકે. અને એ દ્રષ્ટિ વાસ્તવમાં જો દુઃખી આત્મા એટલે કે દુઃખ આત્માનો ગુણ હોત અને તો તમે દુઃખનો અનુભવ કરી રહ્યા હોય, અનુભવનો વિષય હોય, તો એ આત્મા પણ તમારા માટે અનુભવનો વિષય બને. હવે આત્મા અનુભવનો વિષય બને તો એ આત્મા, દુઃખી આત્માનો અનુભવ કરનારો કોણ? એમ તમે કહો. સમજી, દુઃખી આત્માનો અનુભવ કરનારો અનાત્મા, એ અનાત્મા તો જડ વસ્તુ છે, એ કેવી રીતે અનુભવ કરે? અહીંયા જ લો ને, હું ચેતન અને આ જડ, કોણ કોનો અનુભવ કરે? એ મારો અનુભવ કરે કે હું એનો અનુભવ કરું? સમજ, બરાબર છે? એટલે દુઃખી આત્માનો અનુભવ, આ ચર્ચા આપણે પહેલાં પણ થઈ હતી જ. પણ હવે ચાલો, આ દુઃખી આત્મા અનુભવાતો હોય, બરાબર, દુઃખ અનુભવાય છે અને દુઃખ આત્મામાં જ રહેલું હોય તો આત્માનો અનુભવ થાય. તો પછી એ દુઃખી આત્માનો અનુભવ કરનારો કોણ?
એ પૂછે છે. કસ સાક્ષી દુઃખીનો ભવેત, તો બીજો કયો સાક્ષી તમે લાવશો જે હવે વાસ્તવમાં દુઃખી બનશે. એટલે એ વાસ્તવની અંદર એ વસ્તુ આત્મા દુઃખી નથી. તમે દુઃખનો અનુભવ કરતા હો તો એ દુઃખ જ્યાં રહેલું હોય એવી અંતઃકરણ વૃત્તિ, અહંકાર, ચાલો એ પણ તમારા માટે શું બને? અનુભવનો વિષય. અનુભવનો વિષય એટલે વાસ્તવની અંદર શું? એ અનાત્મા. અને તમે એ અંતઃકરણ વૃત્તિનો અનુભવ કરનારા તમે ચૈતન્ય આત્માને શું કહેવામાં આવે છે? સાક્ષી. એટલે વાસ્તવની અંદર આ યદિ આત્મા દુઃખી ભવેત, જો વાસ્તવમાં આત્માનો ગુણધર્મ હોય આ દુઃખ વગેરે, તો પછી ખરેખર એનો અનુભવ કરનારો સાક્ષી બીજો ક્યાંથી લાવશો? બરાબર. કહ દુઃખીના સાક્ષી ભવેત, એ દુઃખી આત્માનો સાક્ષી કોણ છે? તો પછી એમ કોણ છે એમ, એટલે પ્રશ્ન કરે છે. પણ પ્રશ્ન કરીને અહીં એટલે તમારે એનો ઉત્તર શું ગણવાનો? કે કોઈ નહીં. બરાબર ને? નકારાત્મક આ જે છે અને આક્ષેપ કહેવાય. આવું તો કોઈ અનુભવ કરે? આમ કરીને પૂછે, આવું કોણ અનુભવ કરે? મતલબ આ ઉત્તર આપવાનો હતો કે આવું કોઈ અનુભવ ના કરે. આટલું બધું ખરાબ કામ કોઈ કરે એમ, મતલબ કે આવું તો કોઈ ના કરે એમ કે આપણે નથી ગયા. એટલે ખરેખર એમાં તમારી પાસે બીજી અપેક્ષા નથી, કોઈનું નામ લો એવું તો નહીં. આવું કોઈ ના કરે એમ કહેવાનો આશય છે, આક્ષેપ. એવી રીતે અહીંયા આચાર્ય કહે છે કહ દુઃખીના સાક્ષી ભવે, એ દુઃખી આત્માનો સાક્ષી કોણ રહેશે? તો પછી મતલબ કોઈ ના રહી શકે. આત્મા જો દુઃખી હોય તો એનો સાક્ષી કોણ બીજો હોય? એમ કોઈ ના હોય. દુઃખીના સાક્ષિતા યુક્તા, માટે સાક્ષિતા દુઃખી એ વાસ્તવમાં એ દુઃખી, આપણે જે કહીએ છીએ કે હું દુઃખી, ત્યારે વાસ્તવની અંદર એ આત્મા નથી. શું છે દુઃખી? કેવળ અહંકાર છે. અંતઃકરણની વૃત્તિ સાથે તાદાત્મ્ય કરીને રહેલો અહંકાર જે છે, અંતઃકરણમાં કોઈ વિશેષ પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થાય ને એને દુઃખ વૃત્તિ કહેવાય. હા, તમારું ધાર્યું ન થાય, બસ સમજો આટલું. હંમેશા આપણે એવું હોય છે કે મારું ધાર્યું થાય, બધે જ્યાં જાઓ ત્યાં આપણું ધાર્યું થાય. રાગદ્વેષ. હા, હંમેશા આવું હોય છે કે આપણે જે ધાર્યું હોય, આપણને જે ગમતું હોય ને એ સામાન્ય રીતે બહાર બનતું નથી. અને જે આપણને નથી ગમતું એ જાણે વારંવાર થાય છે. આવું થાય છે ને. હા, એટલે આપણા રાગદ્વેષ પૂરા નથી. એ તો હું કહું છું હંમેશા કે સ્ટ્રેસ ફ્રી તમારે જીવન જીવવું હોય ને, તો વાસ્તવમાં તમારી અને જગત વચ્ચે એક હાર્મની, સંવાદિતતા ઉત્પન્ન કરવી જોઈએ. તમારા હાથમાં છે. જગતના પક્ષમાં નહીં, તમારા હાથમાં છે. જ્યાં જ્યાં તમે સંવાદિતતા ઉત્પન્ન કરો છો ત્યાં તમે સ્ટ્રેસમાંથી મુક્ત થઈ જાઓ છો. ક્યાં રોજ જતા હો બહાર, તો હા, જેમ મારી જેમ તમે બહાર નીકળતા હો ચાલવા માટે, અને પછી આજુબાજુ આમ સુંદર વચ્ચે વૃક્ષો અહીંયા મારે ખીલેલા છે, બધા લીલાછમ ને બધું, અને એમાં તમે ચાલતા હો એકદમ બધું ગ્રીન હોય. બરાબર, જગત જ છે અને તમે છો અનુભવ કરનારા, અને અનુભવનો વિષય. બંને વચ્ચે કેવું છે? વિસંવાદિતતા છે કે સંવાદિતતા છે. એટલે શું સંવાદિતતા? એટલે શું? એ જેવું છે એવું તમે સ્વીકારી લો છો. મારા ગમાવું થોપું નહીં. આ વૃક્ષ આટલું મોટું છે, એને બદલે અહીંયા આ નાનું વૃક્ષ અહીંયા હોવું જોઈએ, અને પેલું મોટું વૃક્ષ એના પછી હોવું જોઈએ. આ તો મોટું પહેલાં છે, પેલું નાનું એની પાછળ ઢંકાઈ ગયું છે. પતી ગયું. ધેટ્સ ઇટ. આટલું જ ખાલી. આ પહાડ જે છે ને, આ છે સરસ, પણ હું હિમાલય તો મારા માટે બહુ દૂર છે. હું અહીંયા આખી અમેરિકા આવી ગયો, પણ હવે એવો પેલો સરસ બરફથી આચ્છાદિત શિખરવાળો પહાડ અહીંયા આટલામાં હોય બહુ સારું. આ અમારે છે ખરા પોકોનોના માઉન્ટેન, પણ એમાં એ બધા બોડા છે, એટલે ફલાણા છે. આને બદલે આવા હોવા જોઈએ. પતી ગયું. સંવાદિતતા એટલે અર્થાત શું? તમે તમારા રાગદ્વેષને બાજુએ રાખીને, તમારી અપેક્ષાઓને બાજુએ રાખીને જગત જેવું છે એવું અનુભવો. જગત જેવું છે એવું અનુભવો, મતલબ તો પછી જગત તો ઈશ્વર છે. તો પછી એનો અર્થ એવો થયો કે ઈશ્વર સાથે સીધી હોટલાઇન થઈ જાય છે આપણી. હા, જગત સાથેની સંવાદિતતા એટલે ઈશ્વર સાથેની સંવાદિતતાની, એ તમને આનંદ આપે છે. અને એ ચાલીને પછી ઘરે આવ્યા, એ પણ જગત જ છે. હવે પતી ગયું. ઘરે આવ્યા અને લમણે હાથ મૂક્યો કે કેટલી મજા કરી કલાક સુધી, અને હવે આ બધાને સામે, અરે ભાઈ એ જગત જ છે. એ જેમ પહાડ જેવો છે એવા જ આ છે બધા ભાઈ.
દરેક વ્યક્તિ જેવી છે એવી છે. એટલે તમે એ વ્યક્તિનો એ રીતે સ્વીકાર કરો, રાગદ્વેષને બાજુએ રાખી. પણ આ છે ને, આ સ્વીકારની એટલે જ અમે કહીએ છીએ કે આ સ્વીકાર કરવાની જે વાત છે ને એ વીકનેસ છે. વીકનેસ. જો તમે સ્વીકાર નહીં કરો જેવા છે એવા, તો પછી તમારા મનની અંદર શું ઉત્પન્ન થશે? ડિસઅપોઇન્ટમેન્ટ, નિરાશા, હતાશા, ફ્રસ્ટ્રેશન. તો તમે જે કંઈ કદાચ બદલાવ માટે પણ જે તમારે કંઈક કરવાની અપેક્ષા હતી એ પણ એ શક્તિ પણ નાશ પામશે. નબળા બનશો. જો તમે આંતરિક રીતે સ્વીકાર નહીં કરો, અસ્વીકાર અંતઃકરણ જો કોઈ બહારની પરિસ્થિતિનો સ્વીકાર ન કરી શકે, જે સત્ય વસ્તુ છે, હકીકત છે, એનો સ્વીકાર ન કરી શકે, એ અંતઃકરણ મજબૂત નહીં, એ અંતઃકરણ નબળું અંતઃકરણ છે, નબળાઈ છે. અને એ નબળું અંતઃકરણથી તમારી ફ્રીવિલ નબળી પડશે, અને એના કારણે કદાચ તમારે કંઈક કરવું હોય તો પણ જે કંઈ કર્મ કરવું હોય એ કર્મમાં પણ એટલી શક્તિ નથી, કારણ કે અંતઃકરણ નબળું પડી ગયું. એટલે માટે વસ્તુ જેવી છે એવી એનો સ્વીકાર કરવા માટે અંતઃકરણ કેવું જોઈએ? મજબૂત જોઈએ. અર્થાત રાગદ્વેષના પ્રભાવમાં ન હોય. રાગદ્વેષને બાજુએ રાખીને તમે જ્યારે જુઓ છો જગતને, ત્યારે કેવો આનંદ કરો છો? સ્ટ્રેસ નથી હોતો. એટલા માટે લોકો કુદરત પાસે જાય છે સ્ટ્રેસમાંથી મુક્ત થવા. વિચારતા નથી કે એ જ જગત છે જે ઘરમાં છે કે એ જ જગત બહાર છે. એક જ જગત છે ભાઈ. ક્યાં એવી દિવાલો નથી કે આ સ્ટ્રેસ ફ્રી જગતમાં તમે પ્રવેશ્યા અને આ સ્ટ્રેસવાળા જગતમાં પ્રવેશ્યા. આવી કોઈ દિવાલ વચ્ચે નથી આવતી. આવે તો મને કહેજો. કેવળ આપણી અપેક્ષાઓ, આપણા રાગદ્વેષ થોપીએ છીએ. આવું ના જ હોવું જોઈએ, આવું તો હોવું જ ના જોઈએ, મારા ઘરમાં વાતાવરણ આવવું જ જોઈએ, ફલાણા આવવા જ જોઈએ, આ તો આવું જ હોવું જોઈએ, અને આવી રીતે જ વર્તવું જોઈએ, આમ તો નહીં જ કરવું જોઈએ. અરે પણ વર્તે છે ના, તો હું સ્વીકાર નહીં કરું. ભાઈ, એમાં બદલાવ લાવવા માટે પહેલાં સ્વીકાર કરો. સ્વીકાર કરવો અર્થાત આપણે કોઈ પણ ઇમોશનલ, આ બધી આપણી જે આ પ્રકારની નેગેટિવ ઇમોશનના પ્રભાવમાં આવ્યા વગર આપણે જે કંઈ કરવા માટે ક્ષમતા મેળવી હોય, જે કંઈ કરી શકીએ બહાર પરિસ્થિતિ બદલવા માટે, એ બદલાવ માટેનું સામર્થ્ય જો તમારે રાખવું હોય અંતઃકરણમાં, તો સ્વીકાર કરવો જોઈએ કે ભાઈ આ વસ્તુ આવી છે, ચાલો યોગ્ય નથી, આ તે બધું એના માટે યોગ્ય નથી, તો કંઈ બદલવા માટે જે કરવું પડે કરીએ. એનો પણ તમે આંતરિક રીતે હતાશા, નિરાશા એમાંથી મુક્ત રહો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.